એને જ દઉં છું જેને મને આપી હોય. ટેન્શન ના લ્યો, સારા લોકોને થોડી જ ગાળો દેવાય. હું બોલી તો હમણાં હું ભાડા મારી નહીં. આ બે ત્રણ દી પહેલા તું લાઈવ થઈ હતી. જય માતાજી મિત્રો, મિસ્ટર કોમેડીમેનમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આઈ હોપ કે આપ સૌ મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. અને આજની થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કેમ કે આજે આપણે કોના ઉપર કન્ટેન્ટ લઈને આવ્યા છીએ. તો મિત્રો વિડીયોમાં તમે કન્ટિન્યુઅર બના રહેજો. આજે આપણે બહાટીને ધાબડકો બોલાવવાનો છે. આજે ઓલી કીર્તિ કુતરી આવી છે ને મહાકુંભના મેળામાં લાઈવમાં થોડીક બહાટી બોલાવતી હતી, તો આજે આપણે એનો થોડોક જવાબ આપી દઈએ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુઅર બના રહેજો અને નવા આવી ગયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો કે આ કેમ લાગ્યું તમને અમારું બહાટી બોલાવવાનું. ભાઈ આમાં આવી જાવ લાઈવમાં બધા. લે આલે મહાકુંભના મેળામાં કીતી આવી ગઈ લાગે. ક્યાં હતી તું? મને ખબર હતી. હવે આવીને 4 દિવાળીના વિશમાં લાઈવ ચાલુ કરીને કોઈને હક લેવા નહીં દે, કેમ કે અમે તારી વાટે જ હતા કે મેં તો કીતી લાઈવ આવે એટલે આપણે એની ડાયરેક્ટ સીધી બંધ કરવાની છે. અને આમ જો હવે તો કસમ ખાધી છે કે જ્યાં સુધી છે ને તું લાઈવ રાખી ચાલુ તાવ અમે એનો જવાબ આપવાના છે. બાકી જો જબ તક सूरज शांत रहेगा तब तक तेरी हम बजाते रहेंगे. हाल બધાને શેર કરો ફટાફટ. લાઈવ કરો જલ્દી, તમારે મામા ફોય ફુવા બધાને લાઈવ એડ શેર કરો. અરે હરખા ભાઈ ના કેતર બલી છૂટેલી ભૂરી બેસતી પાટી, હું અમે તારા પાળેલા ટટુ છીએ કે અમે તારું લાઈવ શેર કરી અને હું તારું લાઈવ શેર કરીને હું અમારા કાકા બાપા દાદા ના હું બધાના માર ખાવા અને હા હું તારું લાઈવ જોઉં છું ને એ બરોબર છે. અને હું કામ જોઉં તને ખબર છે કેમ કે તારા લાઈવમાં તું આવીને બોલી લે એટલે અમારે તારી પર વિડીયો બનાવવાનો હોય એટલે અમે જોઈએ. બાકી આમ જો તારો વિડીયો જોવામાં અમારે જરા કઈ ટાઈમે નથી પાંડા અમારી નહીં. ના ના ભાઈ, ગાળ તો હું એને જ દઉં છું જેને મને આપી હોય. ટેન્શન ના લ્યો, સારા લોકોને થોડી જ ગાળો દેવાય. હું બોલી કે ગાય તો હું એને જ દઉં છું કે મને ગાય જે આપે એને. તો હમણાં હું ભાડા મારી નહીં. આ બે ત્રણ દી પહેલા તું લાઈવ થઈ હતી, આ કુંભના મેળામાંથી ગઈ એના પહેલામાં લાઈવ થઈ હતી ત્યારે તો બે મોઢે જવી હતી. તો તને ખજૂરભાઈ કઈ ગાય આપી હતી તો તું એને ગાય દેવા ગઈ હતી અને તું પછી એમ કહેશો કે હારા માણસને હું થોડી ગાય આપું. અરે ખજૂરભાઈ તો આખા ગુજરાત માટે હારા છે તો એને કેમ ગાય આપી? ભાડા મારીની હડકાઈ કૂતરી ભાગ. આટલું પબ્લિક તો મારે બહુ થઈ ગયું. આટલું ડાયરામાં ન હોય. ઓહો બસ બહુ થઈ ગયું આપણે. હા તે બસ એટલા જ આવશે. તને હું લાગ્યું આખું ગુજરાત મારું લાઈવ જોવા આવશે હમણાં કુંભના મેળામાં છે મારી બધી વાટે હશે? અરે ના બાપુ ના, એ ખોટો વેમ ન રાખતી. અને તારી વાટે કોઈ રહેવા નથી. અને હારા માણસ તો છે ને એ એનું પોતાનું કામ કરતા જે આવ્યા છે ને મારી જેવા નવરીના છે ને એ જ આવ્યા છે. હડકાઈ કૂતરી આવી જાવ મારી લાઈવમાં. સરસ મજાનું આયોજન છે ને એટલું મેનેજમેન્ટ છે જ. હું ખુદ જોઈને આવી છું. અને જે ભાગદોડ થઈ હતી ને એટલા એરિયાની અંદર ભાગદોડ કોઈ મચાવી હશે, એ થોડુંક ઇન્ટેન્શનલી હશે કઈક એટલા માટે. બાકી કોઈ જ જગ્યાએ ભાગદોડ થઈ નથી. એ ભાગદોડ હું કામ થઈ હતી તને ખબર છે? બાકી મને ખબર પડી ગઈ ભાગદોડ હું કામ થઈ હતી. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હડકાઈ કૂતરી સુરતમાંથી કુંભના મેળામાં આવી છે. એટલે એ બધાને ખબર પડી ગઈ ને એટલે બધા ભાગ્યા હતા કે આ રીત નક્કી નહીં, ગમે એને બટકા ભરી લે. સાચા માણસને મારવા માટે તમારે લોકોને ઊભા કરવા પડે. એવા લુખ્ખાઓને તમારે ફોલો કરવા પડે. એવા લુખ્ખાઓને તમારે લુખ્ખાગીરી કરવા, દાદાગીરી કરવા મોકલવા પડે. લે હાલે હાસા માણાને મારવા માટે માણસો ઊભા કરવા પડે. પણ એ અમારા ખજૂરભાઈની આદત જ નથી. એ ગરીબો માટે મસ્ત રીતે કામ કરે છે ને એને કરવા દે. બાકી છે ને આખા ગુજરાતને ખબર છે કે કોણ હાસું છે ને કોણ ખોટું છે. હો બાકી આમ તો ભીખાભાઈની કાળીના હમશે તો તારા શરીરમાં એક પણ લોહીનું ટીપું હાસું નીકળે ને તો હવે હાસાની ખોટાની કરે છે તે. હાલ અને આ ભંગાર તું ગીરમાં જઈને રાડો પાડીને એવું બોલતો તો કે હું કોઈ ગેમની એડવર્ટાઇઝ નથી કરતો, રમી સર્કલ વાળા મને 30-30 લાખ રૂપિયા આપે છે છતાં પણ એડ નથી કરતો. પણ એ ભંગાર સૌથી પહેલા ગુજરાતમાં એડવર્ટાઇઝ કરવા વાળો તું, ગેમની એડવર્ટાઇઝ કરવા વાળો તું. શરૂઆત કરીને તે બધાને
શીખડાવ્યું, બગાડ્યા, અને પછી તું એમ કે હવે સુધરી જાવ. હે ગુજરાતમાં ખજૂરભાઈ બધાને ગેમિંગ શીખવાડી તો ગુજરાતમાં હું યુટ્યુબર એક જ છે, આ એક જ ખજૂરભાઈ બધાને શીખવાડે, અને હાલ ઈ માની લીધું કે ગુજરાત બધાને ખજૂરભાઈ શીખવાડ્યા, પણ એને બંધ કરવાનો વિડીયો નાખ્યો હતો તો તું તારા ક્યાં ગઈ હતી? તો એ વિડીયો તું કેમ નથી દેખાડતી? અત્યારમાં તું જૂના વિડીયો અત્યારમાં સામે બધાને દેખાડશો કે જુઓ કે ખજૂરભાઈએ ગેમિંગનું બેન કર્યું ને પછી આ પાછા વિડીયો મેકે છે. પણ ભૂંદરી પેલા ઈ જો કે એનો વિડીયો એને ઈ મેકેલો છે કે હવેથી હું ગેમિંગના વિડીયો નહીં મેકું, કે ગુજરાતને હું છોકરાને અવળા ધંધે નહીં ચડાવું. દારૂની સેવા ચાલુ કરી છે ને, દારૂની બધી એડવર્ટાઇઝ બંધ કરી દીધી. નો ખબર હોય ને તો જોઈ આવજે પેલા એના યુટ્યુબ ચેનલમાં જઈને. હો શાબાશ બેટા, બહુત બઢિયા. હે? અને આજે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે લોકોએ મને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે. મારી મેલ આઈડીમાં મેસેજીસ કર્યા છે, મને પર્સનલ મેસેજીસ કર્યા છે. એ બધાને હું દિલથી આભાર માનું છું કે કદાચ ભલે તમે ખુલ્લી બહાર નથી આવી શકતા તો કાઈ નહીં, પણ તમે જે મને હિંમત આપી છે ને, જે ભરોસો છે ને તમને મારા ઉપર, એ ભરોસો ક્યારે હું તૂટવા નહીં દઉં. હું કે સપોર્ટ કરે મને બધા એમ. અરે પણ ઈ તારા ને તારા પાળેલા ટટુઓ હોય જે તને જીમેલ માં મેસેજ કરીને કે, બાકી એનામાં તેવડ હોય તો એને કે નહીં ખુલ્લે આમ ડાયરેક્ટ બોલે. બાકી આમ જોઈ લે આ ખજૂરભાઈ ના સાવ કસી ખુલ્લે આમ જ ખજૂરભાઈ ને સપોર્ટ કરી. એને એવું છે કે હું છે ને આવી કોમેડીમાં પડી જાઉં ને, પબ્લિક ને એમ થાય કે આને કોઈ મેટર થી મતલબ નથી, પણ તને જેટલો રસ છે ને પતાવામાં એવો કીર્તિ પટેલ નથી. હો, એટલું યાદ રાખજે. હા હવે તું મેન મુદ્દા પર આવી. તું શું કહેશો કે જેટલો તને રસ છે એટલો મને રસ નથી. તને રસ એટલે નથી કે તને નથી મળતા એટલે, બાકી જો તને આગળ ફંડ મળી જાય એટલે તારું લાઈવ વિખાઈ જાય, તારું ઇન્સ્ટાગ્રામ ને વિસ્ટાગ્રામ બધું હકેલીને તું મેકી દે. ત્યાં સુધી માટે બીજો મુર્ગો ગોતી લીધો હોય. બાકી તને એવો વેમ હોય ને કે આવું લાઈવ ચાલુ રાખીને ગમે એમ કરીને આની પાસે કડવી લઉં, ભાઈ એવો વાત રાખતી નહીં, અને મળશે ને તો બાબાજી કા થુલ્લું. બસ મિત્રો હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ, અને આઈ હોપ કે આ વિડીયો તમને ગમી ગયો હશે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો આ વિડીયોનો તમારે પાર્ટ 2 જોવો હોય ને તો આપણે બંને એટલો વહેલો નાખશું, પણ કમેન્ટ કરીને કહેજો કે તમારે પાર્ટ 2 જોવો છે. અને જો ખજૂરભાઈને માનતા હોય ને તો 1 લાઈક તો બનતા હે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને સપોર્ટ જેવો આપો છો ને તો આવો નવો અમને સપોર્ટ આપતા રહેજો.